નમસ્કાર મિત્રો, ટેકનિકલ ગુજુમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમને શીખવાડીશ કે આપણે કોપીરાઇટ સ્ટ્રાઇક કેવી રીતના કાઢવી. કોપીરાઇટ સ્ટ્રાઇક આપણે ચેનલ ઉપર આવે તો એને આપણે કેવી રીતના આપણા ચેનલમાંથી રિમૂવ કરી શકીએ કોપીરાઇટ સ્ટ્રાઇક. તો આજનો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા આગળના દોસ્તોને શેર કરો. છે એક્ટિવ કમ્યુનિટી ગાઈડલાઈન કોપીરાઇટ સ્ટ્રાઇક. તો એને હું તમને આજે શીખવાડીશ કે એમાં કેવી રીતના તમે આ કોપીરાઇટ સ્ટ્રાઇક તમે રિમૂવ કરી શકો તમારા ચેનલમાંથી. જવાનું છે વાયટી સ્ટુડિયોમાં. જો મિત્રો તમે જોઈ શકો છો કે આ મને મારા ચેનલ ઉપર એક્ટિવ કમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક આવેલી છે. આ વિડીયો છે એમાં જ મને એક્ટિવ કમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક આવેલી છે. હાલો તો આપણે જોઈએ કે આપણે કેવી રીતના આપણે કોપીરાઇટ સ્ટ્રાઇક રિમૂવ કરી શકીએ. જો આ મેં ઓપન કરી લીધું છે. હવે આમાં નીચે જાઓ ને આપણે નીચે લખી ગયેલ છે ને એમાં નેક્સ્ટ કરો. આ મારો વિડીયો છે જેમાં મારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવેલી છે. તો પાછા નીચે જશું અને નેક્સ્ટ કરીશું. આ જે બીજા નંબરમાં દેખાય છે ને તેમાં આપણે એ લોકોને ઈમેલ મોકલવાનું છે. તો તેમાં તમારે જો હું જે લખું એ તમારે જોતું હોય તો તમે મારા ટેલિગ્રામમાંથી તમે લઈ શકશો. લખેલ તમે પણ સબમિટ કરી શકો છો. એ થયા પછી આપણે નેક્સ્ટ કરવાનું છે. હવે એનું આપણે ટ્રેલિંગ આવશે, ટ્રેલિંગ આપણે પૂરી કરવાની રહેશે. ને જો તમને ન આવડતું હોય કે ભાઈ ઇંગ્લિશ નથી આવડતું મને ને મારે એ કેવી રીતના આ કરવું, તો તમારે કંઈ કરવાનું છે, સ્ક્રીનશોટ લેવાનું છે. સ્ક્રીનશોટ લઈને ટ્રાન્સલેટમાં જવાનું છે. ટ્રાન્સલેટમાં જઈ ને તમારે હિન્દી, ગુજરાતી તમને જે ભાષા ફાવે એ ભાષામાં તમે સિલેક્ટ કરીને વાંચી શકશો. અહીંયાથી તમે વાંચીને તમે જવાબ આપી શકો છો. હવે આમાં ઘણા લોકોનો પ્રશ્ન હશે કે આમાં મારા ખોટું પડશે તો શું થશે. એ પણ હું તમને આગળ બતાવું ખોટું પડે તો શું થાય તે. જો આપણા પ્રશ્ન સાચો છે. હવે નેક્સ્ટ કરવાનું છે. બીજો પ્રશ્ન આવ્યો એને વાંચીને આપણે જવાબ આપવાનો છે. આપણે સ્ક્રીનશોટ પાડ્યો, પાછા ટ્રાન્સલેટમાં જશું. ત્યાંથી આપણે ગુજરાતી ફાવે તો ગુજરાતી, હિન્દી ફાવે તો હિન્દી કરીને આપણે જવાબ આપવાનો છે. જો આ પ્રશ્ન પણ મારો સાચો પડ્યો. પાછું નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા પછી પાછો એક પ્રશ્ન આવશે, એનો જવાબ મેં ટૂટકો મારું છું. જો એ ખોટો પડ્યો મારો ટૂટકો. પ્રશ્ન ખોટો પડે તો આપણે પાછું ટ્રાય અગેન કરી શકીએ. જો મારો ખોટો પડેલો હતો તો મેં પાછું ટ્રાય અગેન કરીને પાછું નેક્સ્ટ કરશું. આપણે પાછો એક પ્રશ્ન આવશે, એનો જવાબ આપવાનો છે. જો આ પ્રશ્ન પણ મારો સાચો છે. હવે હું પાછું નેક્સ્ટ કરું. પાછો એક પ્રશ્ન આવશે, એનો આપણે જવાબ આપીએ. આ પણ પ્રશ્ન મારો સાચો છે. હવે પાછું આપણે નેક્સ્ટ કરીશું. નેક્સ્ટ પ્રશ્ન આવશે. હવે આ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે. જવાબ આપ્યો, આ પણ મારો પ્રશ્ન સાચો પડ્યો. આ પ્રશ્ન આવ્યો છે, આ પ્રશ્નનો આપણે જવાબ આપશું. હવે આપણે આખું ફોર્મ આપણે એને સબમિટ કરી દીધું છે. હવે આપણે શું કહેવાય કે એ લોકોને ઈમેલ મોકલ્યો છે ને તેનો બી આપણે જવાબ આપશે. આપણે જે ઈમેલ મોકલ્યો છે કદાચને જો એ રિજેક્ટ થાય તો એ ગભરાવાની જરૂર નથી, કેમ કે આપણે એની ટ્રેનિંગ પૂરી કરેલી છે અને આપણે જેટલા પ્રશ્નો આવેલા હતા એનો આપણે જવાબ બધી સાચા આપેલા છે. તો રિજેક્ટ થાય એટલે તમારે શું કહેવાય કે તમે એની ટ્રેનિંગ પૂરી કરેલી છે એટલા માટે તમારી 90 દિવસની અંદરમાં તમારી સ્ટ્રાઇક હટી જશે.
ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા આગળના દોસ્તોને શેર કરો.